નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ ગોત્રીયા ફરી વખત આપનું સ્વાગત કરું છું। ઘણા સમય પછી આજે વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે। ઘણા સમયથી સમયનો અભાવ હતો તો આખો વિડીયો જોજો। આ માહિતી આજે આપણે ચણાની માહિતી આપવાની છે। ખાસ કરીને લગભગ હું 10-15 દિવસથી ચણાના ખેતરોમાં આખા સૌરાષ્ટ્રની અંદર ઘૂમતો હોઉં છું, આંટા મારતો હોઉં છું અને એક વસ્તુ અત્યારે મને ખાસ જોવા મળી છે। ખાસ કરીને અત્યારે ઈયળનો એટક મિત્રો ચાલુ થઈ ગયો છે, લીલી ઈયળ દેખાવા માંડી છે। તો સૌપ્રથમ તો ઈયળ માટે શું શું કરવું છે, એમાં કઈ કઈ દવા છાંટવી જોઈએ આપણે જેનાથી આપણને લાંબા સમયનો રિઝલ્ટ મળી શકે। તો મિત્રો ઈયળની વાત કરવામાં આવે તો એની અંદર જૂની અને જાણીતું જે ટેકનિકલ છે આપણે 1.9 ઇમામેક્ટિન બેન્ઝોએટ આ દવાનો તમે જો ઉપયોગ કરો તો તમારે લીલી ઈયળની અંદર સારામાં સારો ફાયદો તમને મળી શકે। પછી બીજું ટેકનિકલ છે મિત્રો ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% SC ફોર્મ્યુલેશન જે મમરી ટાઈપની દવા આવે છે, એ 5 થી 7 ગ્રામથી 10 ગ્રામ સુધી ખેડૂતો વાપરતા હોય છે, એનો ઉપયોગ પણ તમે કરી શકો છો। બીજું ઇન્ડોક્ઝા કાર્બ અને નુવાલિયોનનું ટેકનિકલ આવે છે મિત્રો, જે કોન્ટેક્ટ સિસ્ટમેટિક દવા છે ઈયળની અંદર। લીલી લશ્કરી, કાબુલી ગુલાબી, ઘોડિયા પડ્યા, ઈયળના ઈંડા, ઈયળના બચ્ચા, ઈયળના કોસેટા તમામ મારવાનું કામ કરી શકે। તો ઈયળ માટે ખાસ તમે આમાંથી કોઈ પણ કન્ટેન્ટનો ઉપયોગ કરીને ઈયળની અંદર કામ કરી શકો છો, ઈયળની નો ખાત્મો બોલાવવા માટે વાપરી શકો છો। હવે મિત્રો બીજો વાત એ કરવાની છે, અત્યારે જાંબુડીઓ પણ દેખાય છે। સુકારાની વાત કરવામાં આવે તો ચણાની અંદર આગોતરો પાછોતરો સુકારો જે આવતો હોય છે એની અંદર ખાસ કરીને અત્યારે પાછોતરા સુકારો તમને દેખાવા મળશે અત્યારે, અને મેં ઘણા બધા ખેતરોમાં આટા મેળ્યા છે તો એની અંદર સુકારાનો પ્રશ્ન પણ જોવા મળે છે। તો એની માટે આપણે શું કરવું જોઈએ, તો એની માટે તમે સારું એવું ફંગીસાઇડ તમે વાપરી શકો। અને ખાસ કરીને હું એક કન્ટેન્ટની ભલામણ કરી, જે ઝીંક ઓક્સાઇડ આવે છે 39.5% SC ફોર્મ્યુલેશનની દવા છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો। બીજી વાત કરવાની છે મારે મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો તમે કોઈ પણ પાકની અંદર વધુ પ્રોડક્શન મેળવવું હોય તો વધુ શું કરવું જોઈએ, તો પ્રોડક્શન મેળવવા માટે ચણાનો વાનસ્પતિક વિકાસ સારામાં સારો થવો જોઈએ। જો વાનસ્પતિક વિકાસ ના થાય તો જેટલા પોપટા બેહવા જોઈએ એટલા પોપટા બેસે નહીં। તો વાનસ્પતિક વિકાસ માટે ક્યુરેટિવ કંપનીની ગ્રેવિટી નામની દવા આવે છે। આ ગ્રેવિટી નામની દવા 15 થી 20 ml એક પંપની અંદર તમે નાખીને વીઘે 3 થી 4 પંપ વ્યવસ્થિત છાંટી નાખો તો વાનસ્પતિક વિકાસ પણ થશે, સારામાં સારા બગીચો હોય એ રીતના ઘણા બધા અસંખ્ય ફૂલ ઉગડી જાય છે। અને 10 થી 12 દિવસ પછી જો તમે એનો બીજો રાઉન્ડ મારવામાં આવે તો વધુ પોપટા બેસે, પોપટાની અંદર વધુ વ્યવસ્થિત હવા ભરાય છે, અને હવા ભરાય છે પછી જ ચણો અંદર બેસી શકશે। તો આ જે પ્રક્રિયા છે એની માટે વધુ ઉત્પાદન મેળવવા માટે તમારે ગ્રેવિટી નામની દવા વાપરવી પડશે। બીજી વસ્તુ, ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે સાહેબ દવા મળશે ક્યાંથી, તો ખાસ કરીને સૌરાષ્ટ્ર ને કચ્છની અંદર જે ચણાનું વાવેતર થયું છે, આ મારો નીચેનો નંબર છે 9979044544। આ નંબર ઉપર તમે WhatsApp ની અંદર હાય લખીને મોકલજો, એટલે હું તમને એક નંબર પ્રોવાઈડ કરીશ તમારા વિસ્તારનો, ત્યાં એ નંબરમાંથી તમે ફોન કરીને પૂછી શકશો કે આ દવા ક્યાં મળશે। બીજું, જો તમારે રિઝલ્ટ જોવું હોય, જો ડેમોન્સ્ટ્રેશનની તમને જરૂર હોય તો તમારા ખેતરે જો ડેમો લગાવવો હોય અને 10-12 દિવસ પછી તમારે જો રિઝલ્ટ જોવું હોય તો પણ અમે તમને આ નંબર પ્રોવાઈડ કરીશું, જેથી કરીને તમને ડેમોની વ્યવસ્થા પણ થઈ શકે। અને ચણાની અંદર વધુ ઉત્પાદન લેવા માટે ગુજરાતની નંબર 1 બ્રાન્ડ બની ચૂકી છે ત્યારે, એ દવાનું નામ છે મિત્રો ગ્રેવિટી। આ દવા વાપરવાનું ભૂલતા નહીં, અને તમે જ્યારે પણ દવા છાંટો તો થોડોક વિસ્તાર દવા છાંટ્યા વગરનો બાકી મૂકજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ દવાનું રિઝલ્ટ કેવું છે। તમારું ખેતર છે એ તમારી લેબોરેટરી છે, અને તમારી લેબોરેટરીમાં જે વસ્તુ થાય એ વસ્તુ ખેડૂત મિત્રો રિઝલ્ટ દેખાય તમને એ વસ્તુ સાચી છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। આ મારો નીચેનો નંબર છે, અને ખાસ કરીને તમે ખેડૂત મિત્રો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વધુ ખેડૂતો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। ખૂબ ખૂબ ધન્યવાદ।